ભાવનગર શહેરના રૂપમ ચોક વિસ્તારમાં બોલાચાલીની અદાવતને લઈ યુવાન પર 4 શખ્સોએ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે। ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે સટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સમગ્ર મામલે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા 3 માળિયા રૂમ નંબર 1 માં રહેતો અને મજૂરી કામ સાથે સંકળાયેલો સંજય દેવરાજ ગોહિલ ઉંમર વર્ષ 21 ને આજથી 5 દિવસ પહેલા રૂપમ ચોકમાં કરણ ઉર્ફે દાઉદ નામના શખ્સ સાથે બોલાચાલી થઈ હતી। આ વાતને કારણે મનોમન દાજ રાખી હતી અને બોલાચાલીનું વેર વાળવાનો નિર્ણય કર્યો હતો, જેમાં ગતરોજ ફરિયાદ યુવાન સંજયના રૂપમ ચોકમાં હાજર હોય ત્યારે કરણ ઉર્ફે દાઉદ બાદશાહ હાર્દિક એક અજાણ્યો શખ્સ આચાર્ય વ્યક્તિઓ ફરિયાદી સંજય પાસે આવ્યા હતા અને કારણે બોલાચાલી દાજ રાખી ફરી ઝઘડો કર્યો હતો અને ચારેય શખ્સોએ ફરિયાદી સંજય પર પાઇપ છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી અને ચારેય શખ્સોએ ફરિયાદીને ટીકાપાટુનો મૂંઢમાર માર્યો હતો। લોકોના ટોળા એકઠા થતા ચારેય હુમલાખોરોએ સંજયની જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા। ઈજાગ્રસ્ત સંજયને સારવાર માટે સટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સારવાર બાદ તેણે ચારેય હુમલાખોરો વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। મારું નામ સંજય દેવરાજભાઈ ગોહિલ, આનંદનગર રહેવાનું, રૂપમના ચોકમાં મારો ફ્રૂટનો ધંધો છે, લારી છે સાહેબ। એમાં આવતો તો તળાવમાંથી તો વેમોનના ચોકમાં એ લોકો 8 જણા આવ્યા રિસ્કામાંથી। રિસ્કામાં બધી છરી, ધારિયા, તલવારું ને છરીયું બધું હતું ને મને નાખતે પેલા હાથમાં છરી મારી દીધી। મેં છરી પકડી લીધી ને આટે આટ મને રિસ્કામાં થાળામાં ઉડાવી મને આનંદનગર બાજુ લઈ ગયા, સુભાષનગર બાજુ લઈ ગયા, અપહરણ કરી ગયા મારું ને એમાં છે દાઉદ કરીને પૈસાનો ધંધો વ્યાજુ પૈસા ફેરવે છે 80%। એકનું નામ છે બાદશાહ, એકનું નામ છે લાલો ને એ લોકો છે ને બધા વ્યાજનો ધંધો કરે છે સાહેબ। તો એમાં એક અપંગ માણસ છે બાયરી છોકરા વાળો, તો એની વચ્ચે એને 80% વ્યાજના પૈસા આપ્યા એ લોકોએ। પેલા ગાડી લઈ લીધી, વચ્ચારાકના 60,000 રૂપિયા આપ્યા, ગાડી લઈ લીધી ને એની લોકોને ધમકી આપે જેમ ભાવે આમ। તો પછી દારૂ પીને આવ્યા લોકો, પછી મને કે તને મારશું ને આમને તેમને, તો મને તે ઉપાડીને ઉંમરના ચોકમાંથી લઈ ગયા સાહેબ। પૈસાનો વાત છે। તમને અપહરણ કરવાનું કારણ? હા, એ પૈસા બાબતે 80% વ્યાજ ફેરવે છે। કેટલા લીધા તમે? 60,000 મેં નથી લીધા, ઓલા અપંગ માણસ છે ને એ લીધા। એની વચ્ચે મેં કીધું એની ગાડી લઈ ગયા, તમે વચ્ચે બોલવા ગયા, અપહરણ કરવામાં અપહરણ કરી ગયું। હા, મારું વચ્ચે બોલવા, હા તલવાર હતી, ધારિયા હતા ને છરીયું હતી। શેમાં લઈ ગયા? હા, રિસ્કામાં। હા, એમોનના ચોકમાંથી લઈ ગયા અને આમ મને ફેરાયો બધી બાજુ, એ લોકો માર્યો પેલા છરી મારી, પછી ધોકા મારી ગયા, પછી મને રૂપમના ચોકમાં પાછા મૂકી ગયા। હા, બે ભાન પડી ગયો ને। પોલીસ ફરિયાદ કરી આવી? હા, પોલીસ ફરિયાદ કરી છે। ફિરોઝ મલેક, ભાવનગર।